તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના નિયમો. 1. સવારે જાગ્યા પછી ક્યારેય ઉગ્ર જાનવરોનો ફોટો ન જોવો જોઈએ. તમારે રૂમમાં ક્યારે પણ જાનવરોનો ફોટો ન લગાવવો જોઈએ, નહીં તો તમારો આખો દિવસ અપશુકન્યા જાય છે. 2. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીનો છોડ પ્રિય છે. તેથી એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે ઉઠીને સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરવાથી અને દીવો પ્રગટાવીને પૂજા કરવાથી આર્થિક સંકટોમાંથી મુક્તિ મળે છે. 3. સમાચાર પત્રમાં પણ તમે અહીં ત્યાંના સમાચાર વાંચી શકો છો. અશુભ સમાચાર સવારના વાંચવા જોઈએ. 4. આપણે રાતે સૂવામાં વધારે સમય ન લેવો જોઈએ. આપણે વધુ સમય લઈએ તો તેનો અર્થ એ છે કે આપણે શારીરિક રીતે સ્વસ્થ નથી. તંદુરસ્ત વ્યક્તિને ઊંઘ લાવવામાં વધુ સમય લાગતો નથી. 5. આપણે રોજિંદા ઘરના કાર્યો કરવામાં વધુ સમય ન આપવો જોઈએ. આનાથી આપણને તો પોતાના માટે વધારાનો સમય આપી શકીશું. 6. વહેલા ઉઠ્યા પછી હૂંફાળું પાણી પીવું જોઈએ. 7. તમારું રોજનું કામ પૂરું કર્યા પછી તમારે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. 8. સારું પુસ્તક વાંચવું જોઈએ. 9. વ્યાયામ કરવો જોઈએ. 10. મેડિટેશન અને યોગ દરરોજ કરવા જોઈએ. 11. માતા પિતાને દરરોજ પ્રણામ કરવા જોઈએ. 12. જંક ફૂડ ન ખાવા જોઈએ. 13. ખાલી સમયમાં સારું સંગીત સાંભળવું જોઈએ. 14. પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. 15. રાતે સમયસર સૂઈ જવું જોઈએ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.